આજે તો રાતે રસોઈમાં બનાવવાની હતી અડદની દાળ, એટલે અડદની દાળ 2-3 વાર સરસ ચોખ્ખા પાણીએ ધોઈને પછી દાળ મૂકી દીધી હતી બાફવા. દાળ બાફવા મૂકીને પછી બધી તૈયારી કરી લીધી. ત્યાં તો સરસ મજાની દાળ પણ બફાઈને થઈ ગઈ હતી તૈયાર. ટમેટું, ડુંગળી, મીઠો લીમડો, લીલું લસણ પછી સરસ મજાનું બધું સુધારી નાખ્યું. પછી પેસ્ટ બનાવી નાખી હતી, લીલી હળદર, આદુ, લસણ અને તીખી મરચી. પછી બધી શાક વઘારવાની પણ તૈયારી કરી લીધી. પછી તેલ ગરમ થઈ ગયું એટલે આપણે નાખી દીધું જીરું, મીઠો લીમડો અને લીલું લસણ નાખી અને ડુંગળી ટમેટું પણ નાખીને સરસ રીતે તેલમાં થોડી વાર સાતડી લીધું. ને પછી નાખવાના હતા બધા મસાલા, ધાણા જીરું, ચટણી, હિંગ, બધા મસાલા નાખીને પછી સરસ રીતે પાકવા દીધું વઘારને. થોડી વાર તેલ ઉપર આવી જાય ત્યાં સુધી વઘારને પાકવા દીધું. પછી આપણી દાળ બાફેલી હતી એ દાળ બાફેલી નાખી દીધી. પછી એને થોડી વાર બધું મિક્સ કરી નાખ્યું. પછી નાખવાની હતી છાશ, એટલે આપણે છાશ પણ લઈ લીધી હતી. પછી છાશ પણ નાખી દીધી. પછી આપણે મૂકી દીધી હતી દાળને ઉકળવા, અને દાળને વધારે ઉકળવા દેવી પડે. પછી સરસ મજાનું જો બધું મિક્સ કરીને દાળને ઉકળવા રાખી દીધી. પછી બીજી બાજુ મેં બનાવી નાખ્યા બાજરાના રોટલા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.